નમસ્કાર, હું અબ્દુલ કાદિર સિંધી લોકલ ન્યૂઝ 24માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરના અપમાન બાબતે આજ રોજ મહેસાણા ખાતે કોંગ્રેસ સમિતિની અનુસૂચિત જાતિ દ્વારા ધરણા રેલી યોજવામાં આવી। દિલ્હીની બે બાકડી બનેલી ભાજપ સરકાર ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરના અપમાન બાબતે કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ દ્વારા મહેસાણાના નવા ફુવારેથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમજ નવા ફુવારે બાબા સાહેબ આંબેડકરના પાવલા પાસે અમિત શાહનું પૂતળું સળગાવીને ધરણા કરવામાં આવ્યા। તેમજ આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી, મહેસાણા શહેર પ્રમુખ જયદીપભાઈ ડાભી, વિપક્ષ નેતા કમલેશભાઈ સુતરિયા, પૂર્વ મહેસાણા જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ સોલંકી, પૂર્વ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશભાઈ રાઠોડ અને ચેરમેન સંજયભાઈ રાવત તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર, ગુજરાત। નમસ્કાર। ભારત રત્ન બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનું સંસદની અંદર ગૃહમંત્રી અમિત શાહે અપમાન કરેલ છે તો તેમનું રાજીનામું તથા માફી માંગે તેવી અમારી માંગણી છે। ઉપરોક્ત વિષય આપ જિલ્લાના સમાહર્તા છો તો આપની માધ્યમથી અમો મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને અમારું આવેદન પહોંચાડો, કારણ કે ગૃહમંત્રી કરેલ સંસદની અંદર ભારતના મસીહા ભારત રત્ન બાબા ભીમરાવ આંબેડકર સાહેબનું જે અપમાન કરેલ છે તે ગૃહમંત્રી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તડીપાર નેતા છે, તેમનું રાજીનામું તથા સંસદની અંદર અને સમગ્ર ભારતવાસીઓનું અપમાન કરેલ છે તે બદલ સમગ્ર ભારતવાસીઓ સમક્ષ માફી માંગે। અમિત શાહ જનતાને તથા જનમાનસને વિભાજિત કરી શકશે પણ તમારા તરફની વ્યક્તિ ધૃણા રોકી નહીં શકે અને સમય આવે ત્યારે આપની રાજકીય યાત્રાનું નિધન નિશ્ચિત છે। માટે જ્યાં સુધી ભાજપ અને તેમના નેતાઓ દ્વારા અપમાન થવાનો ઘૂંટડો જનતા ગળે ક્યાં સુધી ઉતારશે, તો આગામી સમયમાં માફી નહીં માંગે તો અમે ઉગ્ર આંદોલન કરી ગામે ગામ, શહેર શહેર અને મોહલ્લે મોહલ્લે આંદોલન કરીશું। જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, जब तक सूरज चांद रहेगा अमित शाह हटाओ। संसदની અંદર અમિત શાહ ગુનાહિત ઇતિહાસ ધરાવતો માનસિક વિકૃત માણસ અને તડીપાર નેતા
જેમને સંસદની અંદર ભારતના મસીહા ભારત રત્ન બાબા ભીમરાવ સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે તે સમગ્ર ભારતવાસીઓ અને હિન્દુસ્તાનની જનતા કદી માફ નહીં કરે. અમે તેમનું રાજીનામું અને માફી માગે તેવી માગણી કરેલ છે. ઉપરોક્ત આવેદનપત્ર દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિજીને આ આવેદન પહોંચાડે તેવી વિનંતી કલેક્ટરશ્રીને કરવામાં આવેલ છે. આગામી સમયમાં જો તેઓ રાજીનામું નહીં માગે અને આવી જ રીતે જો અપમાન કરતા રહેશે તો અમે આ આંદોલન શેરીએ શેરીએ, ગામે ગામ, મોહલ્લે મોહલ્લે અને શહેરો અને ગામે ગામ કરીશું.